इसी का नाम है। આ પુસ્તકમાં જુદા જુદા વિષયો પર અનેક પ્રેરણાત્મક વાતો કરવામાં આવી છે. એમાંનું એક ચેપ્ટર છે લીડરશિપ ઉપર. લીડર કોને કહેવાય, લીડર કેવા હોય, લીડરના પ્રકાર શું છે. તો 7 પ્રકારના લીડરશિપની વાતો આ પુસ્તકમાં આપી છે. એમાંનો એક લીડરશિપનો પ્રકાર છે એ છે સર્વિંગ લીડરશિપ. ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીના જીવનમાં એક અતિ સુંદર અને હૃદયસ્પર્શી પ્રસંગ જોવા મળે છે. એક વખત તેઓ પોતાના કાફલા સાથે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે તેમની નજર એક મજૂર પર પડી, જે ભારે મહેનતથી બે ઈંટો ઊંચકીને એક બાજુથી બીજી બાજુ મૂકતો હતો. પરસેવે રેબઝેબ, ધીમી ગતિ અને છતાં અવિરત શ્રમનું એ દ્રશ્ય રાજાને સ્પર્શી ગયું. તેમણે તરત જ વાહન અટકાવ્યું અને મજૂરને પૂછ્યું, તું શું કરે છે? મજૂરે સહજ રીતે કહ્યું, આ ઈંટો મારે આ બાજુથી બીજી બાજુ મૂકવાની છે. આ સાંભળતા જ રાજાએ કોઈ આદેશ આપ્યા વિના તરત નીચે ઉતરી ગયા, પોતાના હાથમાં 2 ઈંટો ઊંચકી અને બીજી બાજુ મૂકી દીધી. મજૂર આશ્ચર્યમાં પડી ગયો. બોલી ઉઠ્યો, રાજાજી, તમે આ શું કરો છો? પરંતુ રાજા અટક્યા નહીં. રાજાને કામ કરતા જોઈને આખો કાફલો પણ નીચે ઉતરી આવ્યો. કોઈને કંઈ પણ કહેવું પડ્યું નહીં. રાજાનું વર્તન જ પ્રેરણા બની ગયું. સૌએ 2 ઈંટો ઊંચકીને કામમાં હાથ લગાડ્યો અને માત્ર 3 મિનિટમાં આખો ઢગલો એક તરફથી બીજી તરફ ખસેડાઈ ગયો. પછી રાજાએ મજૂરને પ્રેમથી કહ્યું, જા, હવે તું ઘરે જા. આ પ્રસંગ આપણને સમજાવે છે કે સર્વિંગ લીડરશિપ કોને કહેવાય. જ્યાં નેતા ઊંચા આસન પર ઊભા રહીને સૂચનાઓ આપતા નથી, પરંતુ જાતે આગળ વધીને કામમાં જોડાય છે. અહીં કોઈ દેખાડો નથી, કોઈ સત્તાનો ભાર નથી, ફક્ત સેવા, સહભાગિતા અને સમયસર મળેલી મદદ છે. સાચું નેતૃત્વ ભાષણમાં નહીં, પરંતુ વર્તનમાં દેખાય છે. લીડરશિપ નામના ચેપ્ટરનો મેં આ એક નાનકડો પ્રસંગ આપની સાથે શેર કર્યો. આવા અનેક પ્રસંગોથી ભરપૂર આ પુસ્તક છે, તો આપ જરૂરથી આ વાંચો. ઘરમાં વસાવવા જેવું એક પુસ્તક છે. નાના મોટા વડીલ દરેક આ પુસ્તકને વાંચી શકે છે અને દરેકને આમાંથી કોઈક ને કોઈક પ્રેરણા ચોક્કસ મળશે, એની મને શ્રદ્ધા છે. તો આપ સૌ જરૂરથી જીના ઇસી કા નામ હે પુસ્તક વાંચો અને તમારો ફીડબેક મને કમેન્ટમાં લખી બતાવજો. થેન્ક યુ.